ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધન વાસ્તવિક સંખ્યાના એનમૂળ શીખીશું. તમને શીખવાડીશ એટલે લાગશે કે આ તો બધું જબરું છે, પણ એને સમજવું બહુ જરૂરી છે. એ માટે મેં બધી કેટલીક ડિઝાઇન કરી છે. સૌથી પહેલા આના ઉપર ફોકસ કરો. અહીંયા મેં શું લખ્યું છે તો 3 ની 2 ઘાત શું વંચાય? 3 ની 2 ઘાત, જેમાં 3 ને શું કહેવાય? આધાર, અને 2 ને શું કહેવાય? ઘાત. કારણ કે 3 એ 2 ને તેડીને ફરે છે, એટલે 3 નીચે હોય આધાર કહેવાય, ઉપર હોય ઘાત. ચલો હવે 3 ની 2 ઘાત નો જવાબ શું આવે? ચલો મનમાં બોલો, શું થશે? 3 ની 2 ઘાત નો જવાબ 9. કેવી રીતે આવ્યો? તો 3 ની 2 ઘાત નો અર્થ શું થાય? 3 નો 2 વખત ગુણાકાર, એટલે કે 3 ગુણ્યા 3, 3 નું 2 વખત પુનરાવર્તન ગુણાકારમાં, એટલે જવાબ 9 આવે. ચાલો 3 ની 2 ઘાત બરાબર 9 આવ્યા. હવે સંકેતમાં મારે લખવું છે આને, તો કઈ રીતે લખાય? તો પહેલી વખત હું તમને બતાવી દઉં કે 3 ની 2 ઘાત કરવાથી 9 આવે, એનો અર્થ થાય 9 નું વર્ગમૂળ કરવાથી 3 જવાબ મળે. શું બોલા અહીંયા? 9 નું વર્ગમૂળ બરાબર 3. આ બધું તમે શીખી ગયેલા છો. હવે શબ્દોમાં લખવું હોય તો અહીંયા ખાલી જગ્યાનું ખાલી જગ્યા મૂળ, તો અહીંયા શું આવે? 9 નું મૂળ એટલે વર્ગમૂળ. 9 નું વર્ગમૂળ ખાલી જગ્યા આવે 3 અને ખાલી જગ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે બીજી ખાલી જગ્યા ક્યાંથી આવી? આપણે બીજી ખાલી જગ્યાનો જવાબ શોધવાનો છે. વર્ગમૂળની વ્યાખ્યા છે કે જ્યારે સંકેતમાં લખીએ, આ સંકેતમાં છે, તો સંકેતમાં લખીએ ત્યારે એનો જવાબ માનાંકમાં લેવામાં આવે. આ કોનો સંકેત છે? માનાંક. એ તમે ધોરણ 8 માં ભણી ગયેલા છો. માનાંકનો અર્થ શું થાય? કે એમાં રહેલી સંખ્યાનું મૂલ્ય 0 કરતા નાનું ના હોય, એટલે કે ઋણ ના હોય, તો એનો જવાબ શું હોય? હંમેશા ધન જ હોય. એટલે વર્ગમૂળ 9 નો જવાબ 3 આવે. પણ જ્યારે શબ્દોમાં લખતા હોઈએ તો 9 નું વર્ગમૂળ 3 અને ખાલી જગ્યા છે તો બીજી એક સંખ્યા આવે છે, એ સંખ્યા તમારે શોધવાની છે. એના માટે બરાબર મગજને કસો. અહીંયા હું લખું છું કે ખાલી જગ્યાનો વર્ગ કરવાથી 9 જવાબ આવે, તો બધા શું કહે છે? એકી અવાજે 3. પણ કોઈ વિદ્યાર્થી, ડાયો વિદ્યાર્થી એવું પણ કહે છે કે સાહેબ મારે 3 ની જગ્યાએ બીજી કોઈ સંખ્યા લખવી છે, બીજી સંખ્યા, અને જેનો વર્ગ કરવાથી જવાબ 9 જ આવે, તો એ બીજી કઈ સંખ્યા હશે? કલ્પના કરો, વિચારો. આપણે 3 નો વર્ગ કરીએ એટલે 3 ગુણ્યા 3 કરીએ તો 9 જવાબ આવે છે. તો અહીંયા આપણે એવી કઈ સંખ્યાઓ મૂકીએ તો જવાબમાં કોઈ ફેર ના પડે? જો તમે 2 મૂકો તો 2 ગુણ્યા 2 4 થઈ જાય, 1 મૂકો તો 1 ગુણ્યા 1 થઈ જાય, 4 ગુણ્યા 4 કરો તો 16 થઈ જાય, 3 ગુણ્યા 4 કરો તો 12 થઈ જાય. તો એવી કઈ સંખ્યા મૂકવી પડે? વિચારો. મળે જવાબ શું આવશે? ઘણાએ વિચારી દીધું હશે કે સાહેબ 3 ગુણ્યા 3 છે, હું -3 ગુણ્યા -3 કરું તો પણ જવાબ તો શું આવવાનો છે? 9 જ આવવાનો છે. એટલે કે અહીંયા હું ઋણ 3 મૂકું તો પણ એનો વર્ગ કરવાથી જવાબ શું આવે છે? 9 આવે છે. માટે 9 નું વર્ગમૂળ 3 અને બીજું કયું બને? ઋણ 3 થાય. 3 અને ઋણ 3 થાય. તો સમજણ પડી ગઈ? બરોબર ધ્યાન રાખવાનું કે સંકેતમાં જ્યારે વર્ગમૂળ 9 નો જવાબ કીધો હોય તો માત્ર 3 આવે, પણ જ્યારે શબ્દોમાં લખતા હોઈએ ત્યારે 9 નું વર્ગમૂળ 3 અથવા તો -3 આવી શકે. ચલો હજુ થોડું મગજ કસાઈએ. હવે અહીંયા 2 ની કેટલી ઘાત લખી છે? 3. તો 2 ની 3 ઘાત હોય તો 2 નો કેટલી વખત ગુણાકાર કરવો પડે? 3 વખત. તો જવાબમાં શું મળશે? 8. તો અહીંયા હું 8 મૂકું તો 8 નો જવાબ અહીંયા તમે 2 લખી દો તો શું સાચું છે? આ મેં સંકેત કોનો લખ્યો છે? વર્ગમૂળમાં 8 નો લખ્યો છે. અહીંયા શું હોવું જોઈએ? વર્ગમૂળના બદલે ઘનમૂળ હોવું જોઈએ. તો ઘનમૂળમાં 8 કરવાથી કેટલો જવાબ મળે? 2 મળે. કારણ કે 2 નો ઘન બરાબર 8 છે, તો 8 નું ઘનમૂળ 2 થાય. હવે શબ્દોમાં લખવું હોય તો 8 નું ઘનમૂળ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો બધા વિદ્યાર્થી કહી દેશે કે સાહેબ 2 અને -2. શું -2 સાચું છે? ચેક કરો. આ વસ્તુ આના માટે જે કરી હતી વસ્તુ આના માટે પણ સાબિત થવી જોઈએ.
અહીંયા મેં લખ્યું હતું 3 નો વર્ગ કરવાથી 9 જવાબ આવ્યો, તો અહીંયા મારે 2 નો શું કરવું પડશે? ઘન કરવાથી 8 જવાબ આવે છે. હવે હું 2 ની જગ્યાએ -2 લઉં તો શું જવાબ મને 8 મળશે? -2 ગુણ્યા -2 ગુણ્યા -2, તો -2 નો ગુણાકાર ધન 4 થઈ જાય, પણ 4 ગુણ્યા -2 નો જવાબ આવે -8, એટલે અહીંયા જવાબ મળશે -8. તો શું થયું? 2 નો ઘન કરવાથી 8 જવાબ આવ્યો, પણ -2 નો ઘન કરવાથી 8 જવાબ આવ્યો નહીં, તો આ લખી શકાશે નહીં. બરાબર. જો થોડુંક એમાં આ બે વસ્તુમાં જો આપણે મહાવરો કરીએ, હું આવી રીતે લખું વર્ગમૂળમાં 36, તો તમે બોલશો કયો જવાબ આવે? તો માત્ર 6 જ. પણ હું શબ્દોમાં લખું તો 36 નું વર્ગમૂળ શું આવે? 6 અને -6. માની લઈએ કે અહીંયા હું લખું છું 64 અને એનું ઘનમૂળ લઉં તો 64 નું ઘનમૂળ શું આવે? 4. ચોકું ચોકું 16 ચોક 64, તો 64 નું ઘનમૂળ 4 આવ્યું. પણ શબ્દોમાં લખવું હોય તો 64 નું ઘનમૂળ 4 લખાય, -4 લખી શકાય નહીં. કારણ કે જો -4 ક્યારે લખી શકાય? -4 નો ઘન કરવાથી 64 જવાબ મળવો જોઈએ, પણ અહીં તો 64 જવાબ નહીં મળે, પણ શું મળશે? -64 મળશે. બરોબર, મગજમાં વાત ઉતરી ગઈ. ચલો હજુ આગળ જઈએ. 2 ની 4 ઘાત નો જવાબ શું થશે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 નો કેટલી વખત ગુણાકાર કરવાનો થાય? 4 વખત. એટલે જવાબ શું આવશે? 16. તો 16 નું આપણે અહીંયા શું લેવું પડશે? ચતુર્થ મૂળ. તો આપણને જવાબ કેટલો મળશે? 2. શબ્દોમાં લખવું હોય તો 16 નું ચતુર્થ મૂળ. ચતુર્થ ના યાદ રહે તો 4 મૂળ લખી દેવાનું. ખાલી જગ્યા ને ખાલી જગ્યા છે, તો અહીંયા 2 અને -2 લખી શકાશે. તો તરત જ ચેક કરવાનું, -2 ની કેટલી ઘાત કરવાની? 4, અને જવાબ શું આવવો જોઈએ? 16 આવવો જોઈએ. આવી જશે જવાબ. -2 ગુણ્યા -2 એટલે +4, પછી પાછું -2 એટલે -8, ને પછી -2 ગુણ્યા એટલે +16. ટૂંકમાં -2 આ બે લડશી એટલે ધન થઈ જાય, અને આ બે લડશી એટલે ધન થઈ જશે. એટલે આખો જવાબ શું થઈ જાય? ધન. તો હવે ધીમે ધીમે તમારે એક વસ્તુ મગજમાં લખી દેવાની કે જ્યારે અહીંયા ઘાત બેકી હોય તો ઋણ સંખ્યાની બેકી ઘાત હોય તો જવાબ ધન આવે, પણ ઋણ સંખ્યાની એકી ઘાત લઈએ, અહીંયા -2 નો ઘન લઈએ તો 8 જવાબ આવતો નથી, કારણ કે -2 ની એકી ઘાત લઈએ તો જવાબ શું આવે? ઋણ આવે. તો આ ખાસ મગજમાં રાખજો કે બેકી ઘાત હોય, કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત એટલે જવાબ ધન આવે, કોઈ પણ ઋણ સંખ્યાની એકી ઘાત એટલે જવાબ કોઈ પણ ઋણ સંખ્યાની એકી ઘાત એટલે જવાબ ઋણ આવે, કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત એટલે જવાબ ધન આવે. ચલો હજુ ફરી એક વાત કરીએ કે 2 ની 5 ઘાત, તો 2 નો કેટલી વખત ગુણાકાર થશે? હવે તમને ખ્યાલ આવી ગયો. 2 નો 5 વખત ગુણાકાર, જવાબ મળશે 32. તો 32 નું એ મારે શું લેવું પડશે? પંચમૂળ, એટલે જવાબ મળશે 2. શબ્દોમાં મારે લખવું હશે તો 32 નું પંચમૂળ, ખાલી જગ્યા હોય 2 +2. અહીંયા ઋણ 2 હશે નહીં, કારણ ઋણ 2 ની 5 ઘાત કરું તો તમને ઋણ 32 મળવાનું, પણ 32 મળવાનો નથી. બરાબર, એટલે બરોબર મગજમાં ક્લિયર થઈ ગયું. હવે હું આગળ લખું 2 ની 6 ઘાત લખું તો શું જવાબ આવશે? તો 2 ની 6 ઘાત એટલે 64. તો 64 નું ષષ્ઠ મૂળ લઈએ તો જવાબ શું મળે? 2 અને ઋણ 2. ટૂંકમાં બરોબર ધ્યાન રાખવાનું કે જો અહીંયા બેકી સંખ્યાનું મૂળ લેતા હોઈએ, આ બે રાઉન્ડ કર્યા બેકી સંખ્યાના મૂળ, વર્ગમૂળ, ચતુર્થ મૂળ, પછી ષષ્ઠ મૂળ, અષ્ટમૂળ, તો એના બે જવાબ મળે, પ્લસ અને માઇનસ. પણ જો હું એકી મૂળ લેતો હોઉં, ઘનમૂળ, પંચમૂળ, પછી સપ્તમૂળ, તો એમાં જવાબ માત્ર ધન જ મળે. હવે હું જનરલ સ્વરૂપ લખું છું. જનરલ સ્વરૂપ તમને ચોપડીમાં આની વ્યાખ્યા આપી છે કે જે મેં n લખ્યા છે, n કેવા લેવાના છે? ધન પૂર્ણાંક. અને x કેવા લેવાના છે? વાસ્તવિક સંખ્યા. અને a કેવી લેવાની છે? a કેવો જવાબ મળે છે? તો એ પણ અનન્ય સંખ્યા મળે. અનન્ય સંખ્યા એટલે 2 ની 5 ઘાત કરો તો 32 જ જવાબ મળે, 32 સિવાય બીજો કોઈ જવાબ મળે નહીં. એટલે એની જગ્યાએ પણ આપણે શું લખીશું? અનન્ય સંખ્યા. અને એ પણ કોઈ એક સંખ્યા છે. તો અહીંયા કૌંસમાં શું લખાશે? મારે આ જ વસ્તુને આમાં લખવું હોય તો બોલો શું આવશે? વિચારો મનમાં. આની અંદર કઈ સંખ્યા આવશે?
x આવશે, n આવશે કે a આવશે? a આવશે. હવે a નું કયું મૂળ લેવાનું છે? આની જે ઘાત હતી એ n મૂળ લેવાનું છે. તો n મૂળ લેવાથી જવાબ શું મળવાનું તમને? x. શબ્દોમાં લખવું હોય તો a નું n મૂળ શું થાય? x થાય. બરાબર, શબ્દોમાં લખવું તો a નું n મૂળ x થાય. પણ ક્યારે? જ્યારે n કેવી હોય? એકી હોય. અને જ્યારે n બેકી લઉં તો શું જવાબ આવે? a નું n મૂળ x અથવા -x થાય. આ ચોપડીમાં વાત નથી લખી, એ વાત મેં અહીંયા તમને મેન્શન કરી દીધી. બરાબર, બતાવી દીધી. ખ્યાલ આવી ગયો કે જો a નું n મૂળ લઈએ તો x ક્યારે થાય? જ્યારે n એકી સંખ્યા હોય. એટલે કે એકી સંખ્યા એટલે ઘનમૂળ, પંચમૂળ, સપ્તમૂળ વગેરે. અને a નું n મૂળ x અથવા -x ક્યારે થાય? જ્યારે n ની કિંમત કેવી હોય? બેકી હોય. એટલે કે વર્ગમૂળ હોય, ચતુર્થમૂળ હોય, ષષ્ઠમૂળ હોય એ. તો બરાબર, હવે તમને ઘનમૂળ, વર્ગમૂળ, ચતુર્થમૂળ ને ખ્યાલ તમને આવી ગયો. આ બહુ જ શીખવા જેવી વસ્તુ છે. ભલે સામાન્ય લાગે પણ આમાં મોટા વિદ્યાર્થીઓ પણ ભૂલ કરતા હોય છે. એટલે બરોબર ખ્યાલ આવી ગયો કે સંકેતમાં જ્યારે લખીશું, આ બધા સંકેત છે, તો સંકેતમાં જ્યારે લખીએ એટલે માત્ર એક જ જવાબ થાય, ધન જ. પણ જ્યારે શબ્દોમાં લખીએ તો સમજવાનું કે મૂળ જો બેકી હોય તો જવાબ બે બને, ધન બને અને ઋણ બને. બેકી હોય ત્યારે, અને એકી હોય તો ફક્ત એક જ મળે. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે આપણે તમે સંખ્યા રેખા ઉપર નિરૂપણ શીખ્યા હતા. કોનું કોનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખ્યા હતા? વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 એમ કહીને આપણે આખું કુંતલ પણ મેળવ્યું હતું. બરાબર, આખી ડિઝાઇન કરી હતી. પણ હવે માની લો કે વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળમાં 2.5, વર્ગમૂળમાં 3.5, વર્ગમૂળમાં 9.3 આવી સંખ્યા હોય તો એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો એની વાત પણ તમને પુસ્તકમાં આપી છે. તો હવે આપણે એની ચર્ચા કરીએ. તો પુસ્તકની અંદર તમે જો પુસ્તક તમે જોડી લઈને બેસતા હો તો પુસ્તકમાં પેજ નંબર 17, એ પેજ નંબર 17 ખોલો. પેજ નંબર 17 ઉપર એક સંખ્યા લખી છે. એમાં રકમમાં શું લખ્યું છે? વાંચો, શું લખ્યું છે રકમમાં? કે રકમ તમને જડી 17 ઉપર કોઈ જો 17 પેજ ઉપર તમને કોઈ રકમ નથી લખી, પણ હું તમને લખાઈ દઉં છું કે શું વાત એની અંદર એ શું કહેવા માંગે છે. તો ધન વાસ્તવિક સંખ્યા એ માટે વર્ગમૂળમાં a નું સંખ્યા રેખા પર નિરૂપણ. એટલે અહીંયા ધન વાસ્તવિક સંખ્યા એ લીધી છે. અહીંયા વાસ્તવિક સંખ્યા ના વાપરું ને ફક્ત હું એકલું જ લખું, ધન પ્રાકૃતિક સંખ્યા લખું, તો એના માટેનું સંખ્યા રેખા પર નિરૂપણ એટલે તમારું વર્ગમૂળ ની અંદર ફક્ત 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, અહીંયા વર્ગમૂળ 4 નથી લખતો કારણ કે એનો જવાબ શું થઈ જાય? 2. એટલે એ સમય સંખ્યા બની જાય. વર્ગમૂળ 6, વર્ગમૂળ 7. તો આવી બધી સંખ્યાનું નિરૂપણ આપણે શીખી ગયા. પણ પ્રાકૃતિક ના બદલે કઈ સંખ્યા લઈએ છીએ આપણે? વાસ્તવિક, એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા હોય એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. એટલે અહીં દાખલા તરીકે એક તમને ઉદાહરણ પુસ્તકમાં આપ્યું છે કે વર્ગમૂળમાં 3.5 એ જ આપણે દોરીને આપ્યું છે. હા, વર્ગમૂળમાં 3.5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. સંખ્યા રેખા પર નિરૂપણ કરો. હવે તમે મારો વિડીયો જુઓ છો તો એને પોઝ કરી દેજો અને પોઝ કરીને પહેલા સાધનો બધા લાવી દો. સાધનોમાં તમારે શું જોશે? એક ફૂટપટ્ટી જોશે, પરિકર જોશે અને કોણ માપક જોશે. તો એ ઝડપથી સાધનો લઈને બેસી જાઓ અને હું જેમ કહું એ પ્રમાણે તમે દોરતા જાઓ. સૌથી પહેલું સ્ટેપ અહીંયા હું લખું છું કે સૌથી પહેલા તમારે શું કરવું પડશે? એક રેખાખંડ દોરવો પડશે. એ રેખાખંડને આપણે માની લઈએ કે નામ આપણે AB નામ આપી દઈએ. તો AB બરાબર અહીંયા જેટલી સંખ્યા હોય એટલી સંખ્યા, AB બરાબર 3.5 સેમી દોરો. એટલે સૌથી પહેલા આપણે AB નું માપ દોરીશું. અહીંયા AB બરાબર 3.5, અહીંયા A અને B
એનું માપ આપણે કેટલું લઈશું 3.5 3.5 બરાબર. ફૂટપટ્ટીની અંદર તમે 0 થી શરૂ કરો તો 3.5 એટલે 3 ને 4 સુધી પહોંચાડવાનું. ચલો આ કામ થઈ જાય પછી ફૂટપટ્ટી પરથી આગળ થોડું માપ લંબાઈશું અને એ આગળ લંબાઈશું 1 એકમ. કેટલું એકમ લંબાઈશું? 1 એકમ. એટલે બી થી આપણે લઈશું 1 એકમ. તો બી થી 1 એકમ લઈએ તો એને પણ આપણે ચોપડી પ્રમાણે નામ આપી દઈએ એ બી પછી સી. આ દરેકમાં સ્ટેપ કોમન છે બીસી વાળું. તમને અહીંયા 3.5 ના બદલે પુસ્તકની અંદર ઉદાહરણ 9.3 નું છે. પુસ્તકમાં ઉદાહરણ નહીં પણ સ્વાધ્યાયમાં દાખલો 1.5 માં આપેલું છે દાખલા નંબર 4 એમાં 9.3 છે. તો 9.3 હોય તો અહીંયા કેટલું માપ લેવાનું? 9.3. પછી કેટલું માપ લેવાનું? 1 જ લેવાનું. દર વખતે આ માપ ફિક્સ છે. તો અહીંયા આપણે લખી દઈએ AB બરાબર 3.5 સેમી દોર્યો અને પછી BC બરાબર 1 સેમી દોર્યો. પણ કેવી રીતે દોરવાનો? A', B', C એટલે કે A, B અને C ત્રણે ત્રણ કેવા હોય? એક જ લાઈનમાં હોય એટલે કે સમરેખમાં જ હોય. તો એને વધારે સારી રીતે રચના દોરવી હોય તો આપણે શું લખવું પડે? AX કિરણ દોર્યું. AX કિરણ દોર્યું અને AB બરાબર 3.5 સેમી થાય તેવું બિંદુ B મેળવ્યું. થાય તેવું બિંદુ B લીધું અને પછી BC બરાબર 1 સેમી થાય. BC બરાબર 1 સેમી થાય તેવું બિંદુ કઈ લીધું? C લીધું. કોના ઉપર લીધું? AX કિરણ પર. બરાબર. એક્ઝેક્ટ વર્ણન કેમ લખું છું કે તમને ખ્યાલ આવે કે શું કર્યું? તો આપણે સૌથી પહેલા AX કિરણ દોર્યું એટલે આમ લાંબુ કિરણ લઈને અહીંયા રસ્તામાં આપણે ક્યાંક X નામ આપી દઈએ તો આને શું કર્યું કહેવાય? AX કિરણ દોર્યું. થોડું વધારે લંબાઈ દઈએ તો AX કિરણ દોર્યું. એના ઉપર AB બરાબર 3.5 લીધા, પછી BC બરાબર 1 લીધા. હવે આ વસ્તુ થાય પછી મેન વસ્તુ હવે શીખવા લાયક આવી. એમાં ભૂલ ના થાય કે હવે શું કરવાનું? તો પરિકર લેવાનું. પરિકરની અહીં A ઉપર અને C ઉપર લેવાની. ટૂંકમાં આપણો AC રેખાખંડ થયો એનું આપણે મધ્ય બિંદુ શોધવાનું છે. એટલે હું લખું છું કે AC રેખાખંડનું મધ્ય બિંદુ મેળવ્યું. અહીંયા મધ્ય બિંદુ નામ પુસ્તક પ્રમાણે આપવું હોય તો O. મધ્ય બિંદુ O મેળવ્યું. હવે કઈ રીતે મધ્ય બિંદુ મેળવાય? તો તમે ધોરણ 10 માં રચના શીખશો અને નીચલા ધોરણમાં પણ થોડી ઘણી રચના તમે શીખી ગયા છો. આ મધ્ય બિંદુ શોધવા માટે પરિકર લેવાનું. તો પરિકરની અણી સૌથી પહેલા ક્યાં મૂકવાની? A ઉપર. પરિકરની A ઉપર મૂકીને એને ક્યાં સુધી લંબાઈશું? તો અહીં માની લે લગભગ આટલી આસપાસ અને આસપાસ મધ્ય બિંદુ આવે વચ્ચે ની આસપાસ આટલા મધ્ય બિંદુ મળવાનું. તો તમારે A ઉપર પરિકરની મૂકીને મધ્ય બિંદુ કરતા વધારે અડધા કરતા વધારે માપ લઈને ઉપર ચાપ અને નીચે ચાપ મારવાનો. બરોબર ધ્યાનથી સાંભળી લેજો. પરિકર લેવાનું. પરિકરને કેટલું પહોળું કરવાનું? તો આના અડધા કરતા વધારે થાય એટલું. એટલે અડધા કરતા વધારે માપ થાય એટલું પહોળું કરી દેવાનું. ઉપર અને નીચે ચાપ મારવાનો. પછી પરિકરની અણી ઉઠાઈ લેવાની. પછી એને ક્યાં મૂકવાની? C ઉપર અને ત્યાંથી ફરી ઉપર ને નીચે ચાપ મારવાના. એ સમય દરમિયાન પરિકર નાનું મોટું કરવાનું નહીં. તમે ધોરણ 8 માં આ રચના શીખી ગયેલા છો. મધ્ય બિંદુ મેળવવાની, રેખાખંડનો મધ્ય બિંદુ મેળવવાની રચના તમે ધોરણ 8 માં શીખી ગયા છો. ફરી બોલું છું. પરિકરની ઉપર મૂકવાની. અડધા કરતા વધારે માપ લઈને ઉપર અને નીચે ચાપ મારવાનો. પછી એ પરિકર ઉઠાઈને ક્યાં મૂકવાનું? C ઉપર અને ઉપર અને નીચે ચાપ મારવાનું. લગભગ આ રીતે આમ બે ચાપ વાગશે અને અહીંથી ચાપ મારીશું એટલે ચોકડી વળે. પછી આને તૂટક રેખા વડે જોડી દેવાનો એટલે તમને અહીંયા મળી જશે મધ્ય બિંદુ O. મધ્ય બિંદુ O મળ્યું એટલે હવે આપણે પરિકરની અણી ક્યાં મૂકવાની? O ઉપર. અને પરિકરની અણી O ઉપર મૂકીને પછી પેન્સિલની અણી ક્યાં લઈ જવાની? A ઉપર. અને A થી તમારે આખો અર્ધવર્તુળ દોરવાનો. એ અર્ધવર્તુળ ક્યાં અડવાનો? C અડી જશે કારણ કે O શું છે? મધ્ય બિંદુ છે. એટલે O થી અર્ધવર્તુળ ચાલુ કરવાનું. તે ક્યાં સુધી દોરી દેવાનું? C સુધી. બરોબર ક્રમ સમજ પડી ગઈ? ફરી કહી દઉં એક વખત કે A ઉપર પરિકરની અણી મૂકવાની. અડધા કરતા વધારે માપ લઈને ઉપર નીચે ચાપ. પછી પરિકરની અણી ક્યાં મૂકવાની? C ઉપર. પેન્સિલ વડે
ઉપરના જે ચાપ બન્યા એ ચાપને ક્રોસ વાગવો જોઈએ. અડધા કરતા વધારે કેમ મેં કીધું? જો અડધા કરતા ઓછું લેશો તો ચાપ તો વાગશે બે બાજુથી, પણ એ બંને એકબીજાને છેદતા હશે નહીં. એટલે અડધા કરતા વધારે લેવાનું તો એકબીજાને છેદે. આ રીતે મળેલું મધ્ય બિંદુ O થયું. O થી હવે પરિઘ તમારે પરિઘથી અર્ધવર્તુળ દોરી દેવાનું. તો A થી તમારે C સુધી પહોંચ્યા. તો અહીંયા હું એ મુદ્દો લખી દઉં. AC નું મધ્ય બિંદુ O મેળવ્યું. હવે O ને કેન્દ્ર તરીકે લઈ કેટલી ત્રિજ્યા લીધી? O થી A, એટલે OA ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોર્યું. હવે અર્ધવર્તુળ પતી ગયું. હવે આકૃતિમાં જુઓ કે એક બિંદુ એવું છે જે એમનેમ પડી રહ્યું છે. એ પાછું રડવા લાગશે કે મારે મને તો કોઈ ઉપયોગ જ ના કર્યો. અને એ બિંદુ કયું છે? B. તો હવે આપણે B નો ઉપયોગ કરવાનો. તો હવે B નો ઉપયોગ શું કરવાનો? તો B માંથી લંબ દોરવાનો. અને લંબ દોરતા દોરતા ક્યાં અડાડવાનો? અર્ધવર્તુળને અડાડવાનો. હવે લંબ દોરવા માટે પરિકરનો ઉપયોગ તમે કરી શકો. તમે કોનો ઉપયોગ કરી શકો? પરિકરનો ઉપયોગ થાય. ધોરણ 9 માં, ધોરણ 8 માં તમે શીખી ગયેલા છો પાછા આગળ. ભલે યાદ ના આવે તો કઈ નહીં, પણ તમારી જોડે કોણ માપક તો છે. કોણ માપક આમ મૂકી દો અને 90 નું માપ લઈ લો અને અહીંથી તમે આમ લંબ દોરી દો એટલે એક કાટખૂણો બનશે. લંબ દોરશો એટલે એ અર્ધવર્તુળને એક બિંદુમાં છેદશે અને એ બિંદુનું નામ આપી દેવાનું D. આ જે તમને BD મળ્યો એ BD આપણો વર્ગમૂળ 3.5 જેટલો થશે. વર્ગમૂળ 3.5 જેટલો થાય. અને હવે તમારે વર્ગમૂળ 3.5 ને ક્યાં લાવી દેવાનો છે? સંખ્યા રેખા ઉપર. તો સંખ્યા રેખા પર લાવવા માટે હવે તમારે શું કરવાનું? પરિઘની ક્યાં મૂકવાની? B ઉપર. અને પેન્સિલની અણી ક્યાં ડાળવાની? D સાથે. અને પછી એને આમ કરીને આ રીતે નીચે દોરી દેવાનો. તો અહીંયા જે બિંદુ મળશે B થી D, પછી માની લે E લઈએ તો B થી E સુધીનું માપ. B થી E સુધીનું માપ કેટલું મળવાનું તમને? વર્ગમૂળમાં 3.5. બરાબર. આનો જવાબ અહીંયા લખી દઉં છું. આપણે કયું બિંદુ લીધું હતું? A, B અને C. બરાબર. આ પરિઘની અહીંયા આટલી લંબાઈ, પરિઘની અણી B ઉપર મૂકવાની, પેન્સિલની અણી D ઉપર, પછી આમ કે આમ લંબાઈ દેવાનું. અહીંયા E બિંદુ મળી તો એ અંતર કેટલું થયું? વર્ગમૂળમાં 3.5. તો એ મુદ્દો નીચે હું લખી દઉં છું. OA ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોર્યું. હવે B માંથી લંબ દોર્યો જે અર્ધવર્તુળને શેમાં છેદે? D માં છેદે. તો માટે BD બરાબર વર્ગમૂળમાં 3.5 થાય. પર દર્શાવ્યું. આ સંખ્યા રેખા પર દર્શાવ્યું. B થી E વડે, જેને સંખ્યા રેખા ઉપર એક્ઝેક્ટ લખવું હોય તો BE વડે દર્શાવ્યું. બરાબર. ફરી એક વખત આખો રિપીટેશન કરી લઈએ. બરાબર. તમને જે સ્વાધ્યાયની અંદર 9. વર્ગમૂળમાં 9.3 આપ્યા તો તમે એમાં શું કરશો? અહીંયા કેટલું માપ લેશો? A થી પહેલા એક કિરણ દોરી દેવાનું AX, પછી A થી B સુધીનું માપ કેટલું લેવાનું? 9.3. આ માપ કેટલું લેવાનું? B થી C 1 એકમ લેવાનું. પછી A અને C નું શું લેવાનું? મધ્ય બિંદુ O. અડધા કરતા વધારે માપ લઈને વારા પરથી ચાપ મારવાના. A ઉપરથી અને C ઉપરથી અને જોડ દેવાનું એટલે મધ્ય બિંદુ મળી જાય. મધ્ય બિંદુ પર પરિઘની મૂકવાની અને ત્રિજ્યા કેટલી લેવાની? OA. અર્ધવર્તુળ દોરવાનું. પછી B માંથી કોણ માપકની મદદથી 90 ના માપનો ખૂણો ધરાવતો રેખાખંડ એટલે કે લંબ દોરવાનો. જ્યાં અર્ધવર્તુળ છે ત્યાં D કહેવાય. આ માપ આવ્યું વર્ગમૂળમાં 3.5. અને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી દઈએ એટલે B થી E વર્ગમૂળમાં 3.5 આવશે. બરાબર. તો આ સંખ્યા રેખા પર નિરૂપણ છે. આની બીજી કોઈ ગણતરી કરવાની હોતી નથી. પરીક્ષામાં તમને પૂછાય તો આ રીતે એની ગણતરી કરી દેવાની. જો કે આનો જવાબ કઈ રીતે આવે છે? વર્ગમૂળ 3.5 બે રીતે ગણી શકાય. એક પાયથાગોરસ પ્રમેયની રીતે અને બીજું એક ધોરણ 10 માં આવશે ગુણોત્તર મધ્યકની રીત. પણ હાલ તમને શીખવતું નથી કારણ કે તમને ગૂંચવાડો ઉત્પન્ન કરશે અને તમને પાછું એમ લાગશે કે આ બહુ અઘરું છે, નથી ભાવતું. જ્યારે ભવિષ્યમાં તક મળશે તો તમને બતાવી દઈશું. બરાબર. આ રીતે એની ગણતરી કરી શકાય. અને કદાચ હોશિયાર વિદ્યાર્થીને એવી લાગણી છે કે ચલો એ અમારે ગણતરી શીખવી જ છે તો પછી હું તમને આના ઉપરથી ગણતરી બતાવી દઉં છું કે કઈ રીતે ગણતરી થાય.
બરાબર. તો બહુ ધ્યાન આપો, થોડીક તકલીફ વાળી છે, અઘરી છે, એટલે તમને એમ લાગે કે થોડુંક કંટાળાજનક લાગે છે, પણ ધ્યાન રાખો એ બી આવડી તો જાય. ગણિતમાં કશું અશક્ય નથી. ચલો હું મુદ્દા પૂછી દઉં છું, મુદ્દા તમે લખી દેજો. હવે એની ગણતરી કે કઈ રીતે બીડી બરાબર વર્ગમૂળમાં 3.5 આવે. બીડી બરાબર વર્ગમૂળમાં 3.5 ની ગણતરી. બરાબર, બીડી ની વર્ગમૂળ 3.5 ની ગણતરી. તો અહીંયા જો પાયથાગોરસ પ્રમેય લગાવવા માટે કાટકોણ ત્રિકોણ ગમે તે એક બાજુ લેવો પડે. બરાબર, કાટકોણ ત્રિકોણ અહીંયા આ કાટકોણ ત્રિકોણ લઈએ તો અહીંથી આમ જોડવો પડે તો એ કાટકોણ ત્રિકોણ થાય. અથવા એને અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવીએ તો આ એ સી થી ડી શોધવું પડે તો એ કાટકોણ ત્રિકોણ મળે. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની રચના કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ બનાવવા માટે આ એક ખૂણો લેવો પડે, પછી આ બાજુ ડી ઓ સુધી આવીએ અને ઓ ને ડી સાથે બનાવીએ. આ કાટકોણ ત્રિકોણ બનાવીએ તો આ ઓડી શું થશે? અર્ધવર્તુળની ત્રિજ્યા. શું બને? અર્ધવર્તુળની ત્રિજ્યા. ઓ થી ડી એ અર્ધવર્તુળની ત્રિજ્યા. બીજી કઈ ત્રિજ્યાઓ આકૃતિમાં મેં દોરેલી છે? તો ઓ થી ડી, પછી બીજી ત્રિજ્યા કઈ છે? એ થી ઓ, અને ત્રીજી ત્રિજ્યા કઈ છે? ઓ થી સી. તો ઓડી, ઓએ અને ઓસી આ ત્રણ શું છે? વર્તુળની ત્રિજ્યા. અને વર્તુળની ત્રિજ્યાનું માપ કેટલું આવશે? આ ત્રણે ત્રણ ત્રિજ્યાનું માપ લેવું હોય તો તમે માપ આકૃતિ પરથી શોધી શકશો કેટલું હશે? કે અહીંયા 3 એ ઓ માપ લેવાનું છે અને બીજું ઓ બી છે અને બીસી. અહીંથી તમને એ બી નું માપ 3.5 આપ્યું છે અને બી થી સી નું માપ 1 આપ્યું છે. એટલે આખું માપ કેટલું છે? અહીંયા 3.1, 5 ને 1 4.5. આખું માપ કેટલું થાય? 4.5 થાય. બરોબર, ધ્યાન રાખજો કે આખું માપ અહીંયા તમને કેટલું આપ્યું છે? 4.5. 3.5 વત્તા 1. તો ત્રિજ્યા શોધવી હોય તો આ આખો વ્યાસ થઈ ગયો, તો એનું માપ કેટલું આવશે? 4.5 ભાગ્યા 2 આવશે. કેટલું આવશે? 4.5 ભાગ્યા 2. તો ત્રિજ્યાનું માપ તમને મળી ગયું. હવે ઓબી નું માપ શોધવું હોય તો ઓબી નું માપ કેટલું આવશે? ઓબી નું માપ શોધવું હોય તો 3.5 આટલેથી આટલું હતું, એમાંથી આ ભાગ બાદ કરો એટલે તમને ઓબી નું માપ મળી જાય. આ 3.5 માંથી ઓએ નું માપ બાદ કરી દઈએ તો અહીંયા હું બતાવું કે ઓબી બરાબર શોધવા માટે આનું માપ શોધવું હોય તો 3.5 માંથી કોને બાદ કરવું પડે? ઓએ ને. આખું અહીં વ્યવસ્થિત લખું તો AB માઇનસ AO. AB માંથી AO બાદ કરવું એટલે અહીંયા લખાશે 3.5 માઇનસ AO. તો AO એટલે OA, એનું માપ કેટલું છે? 4.5 ભાગ્યા 2. 4.5 ભાગ્યા 2. હવે હું લસા લઈ લઉં. 2 ગુણ્યા 3.5 એટલે થશે 7 માઇનસ 4.5. 7 માંથી 4 જાય એટલે 7 માંથી 4.5 બાદ કરીએ એટલે 5 ને 2.7 એટલે 2.5 ભાગ્યા 2 આવે. તો આ મળી ગયું તમને ઓબી નું માપ અને આ મળી ગયું ઓસી નું. હવે ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ? ઓબીડી માં ખૂણો બી કાટખૂણો છે. તો માટે પાયથાગોરસ પ્રમેય મુજબ, ચલો પાયથાગોરસ પ્રમેય લગાવો તો કર્ણ કયો છે? ઓડી. એટલે ઓડી નો સ્ક્વેર અને કાટખૂણો બનાવતી બાજુ કઈ છે? ઓબી સ્ક્વેર વત્તા કઈ છે? બીડી સ્ક્વેર. બીડી નો સ્ક્વેર. હવે ઓબી ની કિંમત આપણે કેટલી લાયા? 2.5 ભાગ્યા 2. 2.5 ભાગ્યા 2 ને એનો શું થાય? વર્ગ વત્તા બીડી સ્ક્વેર. બીડી ની કિંમત કેટલી લાયા આપણે? બીડી ની કિંમત આપણે શોધવાની છે એટલે અહીંયા બીડી નો સ્ક્વેર એમના એમ રહેશે. હવે ઓડી નો સ્ક્વેર, તો ઓડી ની કિંમત કેટલી લાયા આપણે? 4.5 ભાગ્યા 2 નો સ્ક્વેર. તો માટે હવે આપણે બીડી સ્ક્વેર નું સૂત્ર કરતા કરીએ તો 4.5 ભાગ્યા 2
આ બંનેનો સ્ક્વેર માઇનસ 2.5 ભાગ્યા 2 આનો સ્ક્વેર બરાબર થશે બીડી નો સ્ક્વેર. ચલો હવે આનો સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપવા માટે બે રસ્તા છે. 4.5 નો સ્ક્વેર ભાગ્યા 2 નો સ્ક્વેર આનો સ્ક્વેર કરીને કરો તો બી ચાલે. ચલો 4.5 નો સ્ક્વેર વાળી રીત અપનાવીએ. તો 4.5 નો સ્ક્વેર કરવાની શોર્ટ રીત આપણે અગાઉ વાત કરી છે કે 45 નો વર્ગ કરવો હોય તો પાછળ 5 નો વર્ગ 25 થઈ જાય. 4 ની આગળની સંખ્યા 5 તો 5 ચોક 20 અને 1 પોઈન્ટ ના 2 પોઈન્ટ કપાઈ જાય. 2 ના નીચે 4 થઈ જાય. માઇનસ અહીંયા 2.5 નો વર્ગ તો 5 નો વર્ગ 25 પછી 2 ની આગળની સંખ્યા 3 તો 3 દુ 6 અને 1 પોઈન્ટ ના 2 પોઈન્ટ કપાય નીચે 2 ના 4 બરાબર શું થાય બીડી સ્ક્વેર. હવે આનો જવાબ લઈએ તો 4 આપણો લસા 20.25 માઇનસ 6.25 બરાબર અહીંયા આવે બીડી નો સ્ક્વેર. 20.25 માંથી 6.25 બાદ થાય 20 માંથી 6 જાય એટલે કેટલા થાય 14 અને અહીંયા નીચે આવી જાય 4 બરાબર શું જવાબ આવે બીડી નો સ્ક્વેર. 14 ભાગ્યા 4 એટલે 7 ભાગ્યા 2 7 ભાગ્યા 2 બરાબર બીડી નો સ્ક્વેર. તો 7 ભાગ્યા 2 એટલે 3.5 બરાબર બીડી નો સ્ક્વેર. તો બીડી લઈએ તો સામે 3.5 નું શું થઈ જાય વર્ગમૂળ. સ્ક્વેર કાઢીએ એટલે સામે શું થઈ જાય એનો વર્ગમૂળ. તો બીડી બરાબર 3.5 નું વર્ગમૂળ આવે. થોડી ગણતરી અઘરી છે પણ માત્ર શીખવા માટે છે કે આવી ગણતરી પુસ્તકમાં નથી આવી. પુસ્તકમાં x ધારીને આપ્યા છે. પુસ્તકમાં એ શું કર્યું છે 3.5 ની જગ્યાએ x લખ્યા છે એટલે x વત્તા 1 થાય. x વત્તા 1 ભાગ્યા 2 કરીએ એ 3.5 ની જગ્યાએ શું આવે પુસ્તકની અંદર x વત્તા 1 ભાગ્યા 2 આપેલા છે. બરાબર. એ રીતે પણ દાખલો સાબિત કરવો ગણવો તો ગણી શકાય. થોડીક રીત ટફ છે પણ આ એક ગણિતની અંદર આપણે આપી છે પુસ્તકમાં એટલે તમને શીખવાડી દઈ. જેને આવડે એને તૈયાર કરવાની, જેને ફાવતું હોય ગણવાનું, ના ફાવતું હોય તો એને છોડ દેવાની કઈ બહુ જરૂર નથી. ફક્ત પાકી ગણતરી કરવા માટે જરૂરી છે. હવે તમારે વર્ગમૂળમાં 3.5 ની જગ્યાએ વર્ગમૂળમાં 9.3 વાળો દાખલો તમારા સ્વાધ્યાયમાંથી તમે ગણી દેજો. બરાબર. હવે આપણે આગળ બીજો સ્વાધ્યાય શરૂ કરીએ. તો સ્વાધ્યાય આપણે હવે આવશે પુસ્તકમાં 1.5 લઈએ તો 1.5 ના દાખલા આપણે શરૂ કરીએ હવે.